નમસ્કાર દર્શક મિત્રો, હું જ્યોતિ ગુપ્તા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસ નદી ઉપર બંધ બાંધવા જિલ્લા સમાહર્તાને ખેડૂતો દ્વારા પાઠવાયું આવેદનપત્ર. બંધની 40 વર્ષ જૂની રજૂઆત ન સંતોષાતા ગ્રામીણ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવાના મિજાજમાં. પાલનપુરમાંથી ભાજપી કાર્યકરનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો. દેતીના મામલે 5 શખ્સો દ્વારા મડાણા ગઢના રમેશ દેસાઈનું કરાયું હતું અપહરણ. ચેક રિટર્ન થવાના કેસમાં ધાનેરા કોર્ટ 2 વેપારીને કરી સજા. 2 કેસના 2 આરોપીને 6 માસની કરાઈ સજા. સમસ્ત બ્રહ્મ સમાજ પાલનપુર સહિતની બેઠક મળી. પ્રમુખના અધ્યક્ષસ્થાને કારોબારી સમિતિની રચના કરાઈ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતી લોકમાતા બાલારામ નદીમાંથી પાણીનો ઉપયોગ તળાવો અને કુવા રિચાર્જ થાય તેવા ઉપયોગ માટે બંધ બાંધવાની છેલ્લા 40 વર્ષથી માંગ કરવામાં આવી રહી છે. પરંતુ સરકાર દ્વારા નદી કાંઠાના લોકોની માંગ સ્વીકારવામાં ન આવતા લોકો દ્વારા સરકાર સામે લડત આપવા માટે એક લડત સમિતિની રચના કરાઈ છે. જે લડત સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ, જેમાં તેમની 40 વર્ષ જૂની બનાસ નદી ઉપર બંધ બાંધવાની માંગ સંતોષવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. પાલનપુર તાલુકામાં પસાર થતી બાલારામ નદીના કાંઠે આવેલા ગોકુળપુરા, લક્ષ્મણપુરા, સુરજપુરા, સાંગરા, અસ્માપુરા, માનપુર, કરજોડા, અલીગઢ, માલપુરિયા, હસનપુર, ઉકરડા, શિવનગર, માલણ, જસપુરિયા, ચિત્રાસણી, કોટડા, ખેમાણા, ગંગાપુર, વાસડા, રામપુરા વગેરે ગામોના તળાવ કુવા રિચાર્જ થાય અને સિંચાઈની સુવિધા સરળ બને તે માટે આ ગામના લોકો દ્વારા બાલારામ નદી ઉપર બંધ બાંધવા માટે છેલ્લા 40 વર્ષથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે. પરંતુ સરકાર દ્વારા કોઈ જ નિર્ણય ન લેવાતા આખરે આ ગામના લોકો દ્વારા સરકાર સામે મોરચો માંડવા માટે તારીખ 16/10/2016 રોજ ગોકુળપુરા ગામે બેઠક યોજવામાં આવી હતી, જેમાં એક લડત સમિતિની રચના કરાઈ હતી. સાથે તેમની વર્ષો જૂની માંગ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપવા અને આવનારા ચૂંટણીઓમાં મતદાનથી દૂર રહી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી અને આ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. વડગામ તાલુકાની સહકારી આગેવાનોએ ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને બનાસકાંઠાની બનાસ બેંક અને બનાસ ડેરીમાં કુશળ વહીવટ આપવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તાજેતરમાં યોજાયેલી બનાસ બેંકની ચૂંટણીમાં વડગામ બેઠક ઉપર ચૂંટણી લડી વિજેતા બનેલા કેસરભાઈ વાયડા, બનાસ ડેરીના રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે નિયુક્ત પામેલ ફલજીભાઈ પટેલ, બનાસ ડેરીના ડિરેક્ટર દિનેશભાઈ ભટોળ, સહકારી આગેવાન મોગજીભાઈ પટેલ, રામજીભાઈ બેરા, કામરાજભાઈ ચૌધરી દ્વારા બનાસ બેંકની ચૂંટણીમાં મળેલી સફળતા માટે શુભેચ્છા પાઠવવા માટે ગાંધીનગર સ્થિત મંત્રી શંકરભાઈ ચૌધરીના નિવાસસ્થાને મંત્રી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી, જેમાં જિલ્લાની અગ્રણી 2 સહકારી સંસ્થા બનાસ બેંક અને બનાસ ડેરીના કુશળ વહીવટ માટે મંત્રી શંકરભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મંત્રી દ્વારા બનાસ બેંક અને બનાસ ડેરીના નવનિયુક્ત ડિરેક્ટરોનું મોં મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. બનાસકાંઠાના પાલનપુરમાંથી સામાજિક લેવડ દેવડના મામલે મડાણા ગઢ ગામના એક ભાજપી કાર્યકરનું અપહરણ કરાયું હતું. જોકે પોલીસે ગુનાને ગંભીરતાથી લેતા અપહરણકારોના ચુંગલમાંથી ભાજપી કાર્યકરનો છુટકારો થયો હતો. આ ચકચાર રમેશ દેસાઈ અપહરણ બનાવમાં પાલનપુર એલસીબી પોલીસની ટીમે 5 આરોપી પૈકી એક અપહરણકર્તાને ઝડપી પાડીને કસ્ટડીના હવાલે કર્યો છે. પાલનપુરમાં તારીખ 22/8/2016 રોજ મડાણા ગઢ ગામના વતની અને તાલુકા ભાજપના આગેવાન રમેશભાઈ ગોવાભાઈ દેસાઈનું સામાજિક લેવડ મામલે પાટણ જિલ્લાના કોટવાડા ગામના મોતીભાઈ લીલાભાઈ રબારી, અમીભાઈ લીલાભાઈ રબારી, મંજીભાઈ દેવાભાઈ રબારી, કરમસિંહભાઈ વીરસિંહભાઈ રબારી અને બાબુભાઈ વીરસિંહભાઈ દ્વારા અપહરણ કરવામાં આવેલ. જંગે પાલનપુર પોલીસ મથકે ગુનો દાખલ થતા પાલનપુર એલસીબી
પીઆઈ કે જે પટેલ, એલસીબી ચૌધરી જુદી જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરતા અપહરણ રમેશભાઈ દેસાઈનો છુટકારો થયો હતો, જેમાં આજે 5 અપહરણકારો પૈકી એક આરોપી કરમસિંહભાઈ વેરસિંહભાઈ રબારી પાલનપુરના પારપરા રોડ ઉપર જોવા મળતા પોલીસ દ્વારા તેને દબોચી દેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ હાથ ધરાઈ છે. બનાસકાંઠાની ધાનેરા નામદાર કોર્ટે ચેક રિટર્ન થવાના 2 બનાવમાં 2 આરોપી વેપારીઓને 6 માસ કેદની સજા ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવમાં 2 આરોપીએ ચેક આપ્યા બાદ નાણાંનું વળતર ન ચૂકવી છેતરપિંડી કરતા કોર્ટે ચુકાદો આપ્યો છે. બનાવની વિગત જોઈએ તો ધાનેરામાં પ્રતાપજી તગાજી નાઈ નામના શખ્સને કાપડના વેપારી રમેશભાઈ હેન્દુજી પ્રજાપતિ ધંધો કરવા ₹1.50 લાખનો ચેક આપ્યો હતો, જે ચેક નાણાંના અભાવે પરત ફર્યો હતો. તેમજ બીજા ચેક એક બનાવમાં ભાવેશભાઈ ગોકુળભાઈ ચૌધરી ડીસા તાલુકાના નાનલા ગામના રબારી સેબુભાઈ બાળકાજીએ ઇન્ડિકા ગાડી વેચાણે આપેલ, જેમાં 25,000 રોકડા મેળવ્યા હતા અને બાકીના ₹1.90 લાખનો મેળવ્યા હતા. જોકે ચેક વટા માટે બેંકમાં નાખતા સેબુભાઈ રબારીના બેંક ખાતામાં નાણાં ન હોય ચેક પરત ફર્યો હતો. આમ ચેક રિટર્ન થવાના 2 બનાવ અંગે ધાનેરાની નામદાર કોર્ટમાં કેસ દાખલ થતા નામદાર ન્યાયાધીશ VS ઠાકોરે બનાવની ગંભીરતા જોઈને તેમજ ચેક રિટર્ન થવાના કેસો રોકવા માટે બંને બનાવતા આરોપી વેપારી રમેશ પ્રજાપતિ અને સેબુભાઈ રબારીને 6 માસની કેદ અને દંડની રકમ 30 દિવસમાં ભરી દેવા આદેશ કર્યો છે. બનાસ NP+ સંસ્થા જે બનાસકાંઠા જિલ્લામાં HIV સાથે જીવતા લોકો માટે વિવિધ સારવાર, સહાય અને સામાજિક પુનરોત્થાન માટે કામગીરી કર્યા છે, જેના દ્વારા પાલનપુર નર્સિંગ હોલ ખાતે જીના ઇસિકા નામ હે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમજ લોક ભાગીદારીથી 2 નવીન સ્કીમમાં અન્નપૂર્ણા રાશન યોજના, સાંઈબાબા મંદિર પરિવારના સહયોગથી અને મરણોત્તર સહાય જેવી 2 સ્કીમોનું લોન્ચિંગ કરવામાં આવ્યું. તેમજ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને 2 નવ દંપતી પોઝિટિવને મેરેજ સહાય ₹5,000 ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા દ્વારા આપવામાં આવી હતી અને એક HIV પોઝિટિવ મહિલાના કુખે જન્મેલી દીકરી જન્મના વધામણા ઇનરવ્હીલ ક્લબ પાલનપુર સિટી દ્વારા કરવામાં આવ્યા અને પ્રોજેક્ટ પેપરમિન્ટમાં ચોકલેટ બિસ્કિટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન કલેક્ટર જેનુ દેવન સાહેબે ખાસ હાજર આપી હતી. તેમજ દિનેશભાઈ દવે જિલ્લા પંચાયત પ્રમુખ, મુકેશભાઈ શ્રીમાળી તાલુકા પંચાયત પ્રમુખ, નીલમબેન જાની નગરપાલિકા પ્રમુખ ડોક્ટર AS આચાર્ય, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી AR જહાં, પુરવઠા અધિકારી ગિરીશભાઈ જગાણ્યા, પ્રમુખ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જયંતિભાઈ પડિયાર, ચેરમેન નગરપાલિકા ડોક્ટર SN પટેલ, સિવિલ સર્જન ડોક્ટર શૈલાસભાઈ પટેલ, પ્રમુખ IMA રસિકભાઈ ભુવા, GSNP+ ખાસ હાજર રહી જિલ્લાના HIV સાથે જીવતા લોકો દ્વારા ઉજવાયેલ અનોખો કાર્યક્રમ ખાસ હાજર રહી સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. સમસ્ત બ્રહ્મ સમાજ પાલનપુર શહેરના વિવિધ હોદ્દેદારોની વરણી સહે પ્રમુખ શ્રી બાબુલાલ દલસુખરામ રાજગોર મૂળ વતન વડગામના અધ્યક્ષસ્થાને કરવામાં આવી. તારીખ 23/10/2016 રવિવારના રોજ પાલનપુર શહેર સમસ્ત બ્રહ્મ સમાજના વિવિધ આગેવાનોની હાજરીમાં બ્રહ્મ સમાજના હોદ્દેદારો અને કારોબારીની રચના કરવામાં આવી, જેમાં ઉપપ્રમુખ તરીકે બિપિનભાઈ જોશી અને ચંદ્રકાંતભાઈ ત્રિવેદી, મંત્રી તરીકે નૈનેશભાઈ કે દવે અને વાસુભાઈ જે રાવલ, સહમંત્રી તરીકે શૈલેષભાઈ એ રાજગોર તથા ખજાનચી તરીકે નરભેરામ H રાજગોરની વરણી કરવામાં આવી. આ અંગે પ્રમુખ શ્રી બાબુલાલ D રાજગોરે જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજના વિકાસ માટે સમાજના વિવિધ આગેવાનોને સાથે લઈ કાર્ય કરીશું. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન તરીકે હરેશભાઈ જાની, ડામરાજી રાજગોર, પ્રતાપભાઈ પુરોહિત, ગજેન્દ્રભાઈ D જોશી, અમૃતભાઈ જોશી તથા યુવા મોરચાના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાલનપુર શહેરના મહામંત્રી વિનોદભાઈ સી રાવળ દ્વારા કરવામાં આવ્યું હતું. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસ નદી ઉપર બંધ બાંધવા જિલ્લા સમાહર્તાને ખેડૂતો દ્વારા પાઠવાયું આવેદનપત્ર. બંધની 40 વર્ષ જૂની રજૂઆત ન સંતોષાતા ગ્રામીણ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવાના મિજાજમાં. પાલનપુરમાંથી ભાજપી કાર્યકરનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો. દેતીના મામલે 5 શખ્સો દ્વારા મડાણા ગઢના રમેશ દેસાઈનું કરાયું હતું અપહરણ.
ચેક રિટર્ન થવાના કેસમાં ધાનેરા કોર્ટ 2 વેપારીને કરી સજા, 2 કેસના 2 આરોપીને 6 માસની કરાઈ સજા. સમસ્ત બ્રહ્મ સમાજ પાલનપુર સહિતની બેઠક મળી, પ્રમુખના અધ્યક્ષસ્થાને કારોબારી સમિતિની રચના કરાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.